નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ એ મેઘલી રાતે ભૂલ થઈ ગઈ બનેલ સત્ય ઘટના વિશે। તું શું સમજે છે હું તને પ્રેમ કરું છું બકા? એવા ભ્રમમાં તો રહેતો જ નહીં। નિહારને એમ હતું કે પહેલી વાર જે થયું તે ભૂલથી થઈ ગયું હશે। બન્યું હતું એવું કે નિહારના ખાસ દોસ્ત મલ્હારની વાઈફ એના પિયરથી પાછી આવવાની હતી। તે સાંજે મલ્હાર પણ બહાર ગામ ગયો હતો। મલ્હારે નિહારને કહ્યું હતું, તું તારી ભાભીને રેલવે સ્ટેશને લેવા જજે। હું રાત્રે ઘરે પહોંચી ગયો હોઈશ, પછી તું અમારી જોડે જ જમીને તારે ઘરે જજે। સમજ્યો? મલ્હાર અને નિહાર બાળપણના દોસ્ત હતા। જોકે નિહારને ભણવાનું ખાસ ગમતું નહીં, એટલે 12મું ફેલ થયા પછી તેણે સ્કૂલ છોડી દીધેલી। જ્યારે મલ્હાર MBA થઈ અને મોટી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ બની ગયો હતો, છતાં બંનેની દોસ્તી હજી એક બંધ હતી। એનું કારણ મલ્હારની વાઈફ મોહિતા હતી। એ સાંજે મોહિતાએ જ હસતા હસતા ફોન કરેલો, એ નિહાર્યા, તારું ઠાઠિયું સ્કૂટર લઈ અને જો મને સ્ટેશન પર લેવા નથી આવ્યો તો તારી ખેર નથી। વાંદરા નિહાર ઘરેથી નીકળી અને સ્ટેશને પહોંચ્યો। ત્યાં તો ગડગડાટી સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। નિહારે કહ્યું, ભાભી તમે રિક્ષામાં જતા રહો, હું પાછળ પાછળ આવું છું। પણ મોહિતાએ ચોખ્ખી ના પાડી। બબૂચક રિક્ષા જ કરવાની હોત તો તને શું લેવા સ્ટેશને બોલાવ્યો? ચલ હવે મારી બેગ ઉઠાવ અને હા, મારા ફૂલી બનાવવાના પૈસા નહીં મળે। આખા રસ્તે બરસી રહેલા વરસાદમાં બંને પૂરેપૂરા પલળી ગયા હતા। ઉપરથી જે જોરદાર પવન વાતો હતો એની ઠંડકથી બચવા માટે મોહિતા વારંવાર નિહારની પીઠ સરછી સંપાઈ જતી હતી। મલ્હારના આલીશાન 3 બેડરૂમના એપાર્ટમેન્ટમાં પહોંચીને તરત જ મોહિતાએ નિહારને કહ્યું, ચલ ફટાફટ બાથરૂમમાં જઈ અને ગરમ શાવરથી નાહી લે, પછી તને મલ્હારના કપડાં આપું છું। આજે તે મારી સેવા કરી છે, એના બદલામાં તને ગરમા ગરમ ચા પીવડાવીશ। અને નિહાર નાહીને કપડાં બદલીને બહાર આવ્યો। ત્યાં સુધીમાં મોહિતા પણ ફ્રેશ વસ્ત્રોમાં તૈયાર હતી। નિહાર મસાલાવાળી ચાની ચસકી લઈ રહ્યો હતો। ત્યાં જ મલ્હારનો ફોન આવ્યો, યાર મારી કાર હાઈવે પર બગડી ગઈ છે, હું નજીકની એક હોટેલમાં રોકાઈ જાઉં છું, સવારે આવીશ। ઓકે। આ તરફ વરસાદનું જોર ખૂબ જ વધી રહ્યું હતું। ઉપરથી વીજળીના જે કડાકા થઈ રહ્યા હતા તેના લીધે એપાર્ટમેન્ટની બારીના મોટા મોટા કાચ પણ ધ્રુજી રહ્યા હતા। મોહિતાએ કહ્યું, નિહાર મને બહુ ડર લાગે છે, તું અહીં જ રોકાઈ જા ને બસ। એ મેઘલી રાતે જ ભૂલ થઈ ગઈ। નિહાર ગેસ્ટ રૂમમાં ઘસઘસાટ ઊંઘતો હતો। ઊંઘમાં જ જ્યારે પડખું ફર્યો ત્યારે તે ચોંકી ગયો। મોહિતા કઈ ઘડીએ આવીને તેના બેડ ઉપર સૂઈ ગઈ હતી। એ કંઈ જ વિચારે તે પહેલાં મોહિતાએ તેને પોતાના બાહુપાશમાં જકડી લીધો હતો। નિહાર તો વહેલી સવારે ઉઠી અને પોતાના ઘરે જતો રહ્યો હતો, પરંતુ તેને થતું હતું કે હવે મોહિની આગળ શું મોં બતાડીશ। પણ બીજા દિવસે મોહિતા તો એવી રીતે વર્તી રહી હતી કે જાણે કંઈ થયું જ નથી। ઉપરથી બનાવટી દમદાટી આપતા કહેતી હતી, ઓ મોહિત કુમાર, મારા હાથમાં બટાટા પૌવા સહેજ પણ એઠા રાખ્યા છે તો વેલણે વેલણે ધોઈ નાખીશ। મોહિતા રીતસર નિહાર ઉપર પ્રેમથી હુકમો જ ચલાવતી। આ ગેસનો બાટલો પતી ગયો છે, તે કોણ લાવી આપશે? અને માળિયામાં સફાઈ કરી આપી, એમાં કંઈ ધાડ નથી મારી હો, બદલામાં મારા હાથની ખીર જ મળશે, વગેરે। નિહાર પેલી ભૂલને સાવ ભૂલી જ ગયો હતો, પરંતુ એક દિવસ મોહિતાએ તેને રાત્રે 10 વાગ્યે ફોન કરી અને અર્જન્ટમાં બોલાવ્યો। જેવો નિહાર ઘરમાં દાખલ થયો કે તરત જ મોહિતાએ ઘરની સ્ટોપર બંધ કરી દીધી। આ શું છે ભાભી?
જવાબમાં મોહિતાએ તેના શર્ટને મુઠ્ઠીમાં પકડી અને પોતાની નજીક ખેંચ્યો અને હોઠ પર તસતસતું ચુંબન છોડી દીધું. ભાભી, આવું ના હોય. કેમ ના હોય? મારું મન થાય એટલે બધું હોય. નિહાર રાત્રે પણ મોહિતાને તાબે થઈ ગયો. ત્યારબાદ અવારનવાર આવું બનતું રહ્યું. જ્યારે મલ્હારને બહારગામ જવાનું થાય ત્યારે મોહિતા નિહારને બોલાવી લેતી હતી. એક રાત્રે નિહારના જુલ્ફામાં આંગળીઓ ફેરવતા મોહિતાએ કહ્યું, તને ખબર છે, એક ગુડ ન્યૂઝ છે. હું પ્રેગ્નેન્ટ છું. નિહાર ચોંકી ગયો. તો હવે વળી શું? કશું નહીં, પણ મલ્હારને ખબર પડશે તો? કોણ કહેશે મલ્હારને? તું. મોહિતાએ કહ્યું, ડિયર નિહાર, તું બાપ બનવાનો છે, એ પણ પરણ્યા વિના. નિહાર સિરિયસ થઈ ગયો. જો મોહિતા, હું તો ખરેખર તારા પ્રેમમાં પડી ચૂક્યો છું. હવે તું જો મને પ્રેમ કરતી હોય તો ચાલ ને, આપણે બંને ક્યાંક ભાગીને. ઓ ઇડિયટ! મોહિતાએ તરત જ નિહારને બોલતો અટકાવ્યો. તું શું સમજે છે? હું તને પ્રેમ કરું છું, બકા. એવા ભ્રમમાં તો રહેતો જ નહીં. અને તું મને ભગાડીને ક્યાં લઈ જઈશ? અને તારી શી ઓકાત છે? 12મું ફેલ છે તું. તને 15,000 રૂપડીની નોકરી પણ નહીં મળે. તો પછી આ બધું? જો તું શરીરે હેલ્ધી છે, સ્વભાવે હસમુખો છે, દેખાવે પણ ગોરો અને રૂપાળો છે, બસ મને તારા જેવું જ એક સુંદર બાળક જોઈતું હતું. એટલે જ. નિહારને હજી કંઈ સમજાતું નહોતું. એ બોલ્યો, તો પછી મલ્હારમાં કોઈ ખામી છે? કોઈ ખામી નથી બકા. બસ એ મારા જેવો ગોરો નથી ને, એટલે. સમજ્યો? નિહારને હજી કશું સમજાતું નહોતું. બીજા દિવસે મલ્હાર આવ્યો ત્યારે મોહિતાએ જ વાત કાઢી. આ તમારા ભાઈબંધને કોઈ નોકરી ધંધે લગાડો ને. તમારી કોલ્હાપુર બ્રાન્ચમાં એક પટ્ટાવાળાની નોકરી ખાલી જ છે ને, ત્યાં નિહારને ગોઠવી દો ને. આમેય કંપની 25,000નો પગાર આપે છે અને ઉપરથી રહેવાનું ક્વાર્ટર પર મળે છે. શું કહે છે નિહાર શું બોલે? એ સમજી ગયો કે મોહિતાએ ખૂબ જ સિફતથી કોઈ સ્ત્રી ઘઉંમાંથી કાકરો કાઢે એ રીતે તેનો કાકરો કાઢી નાખ્યો હતો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.